ઉર્મિલાની મોહ માયા બધી ખોટી છે, દ્વારકા વાળો સાચો છે। દ્વારકા વાળો રીજે ક્યારે? આ શહીદ વંદના એટલે થોડી થોડી વંદના કરી લો સાહેબ। ઘણી ઘટનાઓ એવી છે કે યુવા ધનને ખબર જ નથી આપણને કેવી કેવી આ દેશમાં ઘટનાઓ બની છે। ભગતસિંહની વાતો આપણે સાંભળી છે ઘણી, આપણે ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ આ બધા ઘણા એવા છે કે એમને આપણે યાદ કરીએ છીએ। દેવાજ બોદરને યાદ કરીએ, પ્રતાપને, મહારાણા પ્રતાપને યાદ કરીએ છીએ આપણે, અમીરજી ગોહિલને યાદ કરી, પણ કેટલાય બલિદાન એવા લોકોને ખબર જ નથી। એની તમને ભગતસિંહ છે ને એનો આખે આખો પરિવારના એના બે ભાઈઓથી લઈ એના કાકા એના દાદા સુધીથી એમને એ રાષ્ટ્ર માટે લડ્યા છે। પણ ભગતસિંહના કાકા અજીતસિંહ, ખાલી થોડીક તમને યાદી કરાવું, રામાયણ છે ને રામાયણમાં ઉર્મિલા છે ને પાત્ર, આ વાત સમજ્યા જેવી છે એટલા માટે। ઉર્મિલા 14 વર્ષ સુધી લક્ષ્મણ રામની હારે વનમાં વયા ગયા અને ઉર્મિલા ઘરે રહ્યા, એની વાતની આખી દુનિયાને ખબર છે અને હોવી જ જોઈએ। આપણો ભગવાન છે આપણા, આપણને કેમ ખબર ન હોય તો બરાબર નહીં, હોવી જ જોઈએ ખબર। પણ હું તમને એક એવી ઉર્મિલાની વાત કરું જેને 38 વર્ષ સુધી કાઢી નાખ્યા। ભગતસિંહનો હગો કાકો, ભગતસિંહને ત્યાર ઈ કરતો હતો રાષ્ટ્ર ભાવના માટે, દેશના માટે લડી લેવા માટે, અને એને એટલી બધી પગડી સંભાળ, જટા પગડી સંભાળ, ઈ ગીત પોતે બહુ ગણગણ્યા કરતા હતું, બીજા કવિનું લખેલું, પણ પોતે એટલું બધું। અને જ્યારે 3 એક હારે આવી ખેડૂતોના માથે એવો કાયદો અંગ્રેજો લઈ આવ્યા, ખેડૂતને નુકસાન થયો, એનો વિરોધ કર્યો, અને એટલો બધો વિરોધ કર્યો, પાઘડીઓ ઉતારીને અંગ્રેજો પગમાં નાખીને માથે પાટું મારીને હાલવા માંડાણા, અને ઈ વખતે એની સામે બગાવત કરી અને અજીતસિંહે, સાંભળજો, અને ઈ અજીતસિંહને પછી ખબર પડી ગઈ, એટલા બધા એના ઉપર ગુના નાખી દીધા અંગ્રેજોએ, જ્યાં બાળે એટલે ફાંસી લટકાવી દે એ નક્કી થઈ ગયું, અને એને દેશ છોડી દીધો। સાંભળજો, અડધી રાતને ટાણે હરનામ નામની એમની પત્ની, હું આ વાત કરું છું, 14 વર્ષ ઉર્મિલા લક્ષ્મણના પત્ની અયોધ્યામાં રહ્યા, લક્ષ્મણ વનમાં ગયા, ઈ દાદા આખી દુનિયાને ખબર છે, પણ હોવી જોઈએ, આપણો બાપ, આપણો ભગવાન છે, લક્ષ્મણ છે ઈ, હાલો। પણ આ ઉર્મિલાની કોઈને ખબર નથી। ઈ હગો ભગતસિંહનો હગો કાકો અજીતસિંહ એની પત્નીને પાસે આવી રાતે, અને સાનો મનો, કારણ કે અંગ્રેજો પકડી લે ને કરે, અને એટલું કીધું તું, મારું અધૂરું કામ તને હોપું છું, શું કે મારો ભત્રીજો ભગત છે ને, કે હા, એને રાષ્ટ્ર ભાવના માટે, રાષ્ટ્ર માટે છેલ્લે લોહીનું ટીપું રીએ શરીરમાં ત્યાં સુધી મરી જાય એવો તારે તૈયાર કરવાનો મને વચન આપ। કીધું સ્વામી તમે? કે મારા છેલ્લા રામ રામ છે, હું ભારતમાં ન રહી શકું, અંગ્રેજો મને મારી નાખે એમ છે। અને સાહેબ એને અડધી રાતે એ વાત કરી, અને હરનામ નામની એ પંજાબની ધરતીની ઉર્મિલા, હું એમ કહું છું, એને કીધું આહુડા લોહી નાખ્યા, પોતાના તો લોયા, પણ અજીતના, એના પતિના આહુડા લોયા, અજીતસિંહના, ભગતસિંહના કાકાના, એમના કાકી હતા, અને એને કીધું કે હવે તું ભલે વિદેશમાં હોય કે જીવ કે પાછો આવ કે ન આવ પતિદેવ, પણ એકવાર દુનિયામાં ડંકાડે એવો, ડંકા વગાડે એવો તમારા ભત્રીજા ભગતસિંહને તૈયાર કરું તો માનજે ભારતની હારી નારીએ તૈયાર કર્યો છે, ભલા માણસ રાષ્ટ્ર માટે જાન આપવા માટે। અને નીકળી ગયો સાહેબ, આ કોઈને ખબર નહીં હોય યુવાનોને, હું જાહેરમાં કહું છું, એ નીકળી ગયો રાતનો, દુનિયાના કેટલા દેશ ફર્યો, અને ફર્યો એટલે મજૂરી કરી પોતા માટે નહીં, 38 વર્ષ સુધી। અને અહીંયા હરનામ કૌર પોતાના પતિને યાદ કરી પોતાના એના અજીતના ભત્રીજો એટલે ભગતસિંહને રાતે વીરરસની વાર્તાઓ સંભળાવે, ગીતો સંભળાવે, જરાક દુઃખ પડે તા બેન કે માલે મળી જાવ, તમે જન્મમાં જ મરેલા છો, વધારે થાય માફ કરજો, કોને કથાઓ કેવા જાવી હાવ, હા સિરિયલ જોતા જ નહીં, સિરિયલનું માફ કરજો, પણ સિરિયલનું નામ હોય પવિત્ર રિશ્તા, અને કોના રૂમમાંથી કોણ નીકળે નક્કી જ નથી। હાય હાય હાય, કેટલુંક જોઈશું આપણે હવે આવું એમના, પછી ઈ બે આ એવા જોવાન, પછી પાછા અહીંયા આવીને વાતું કરે બેનું, ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે, ઘરનો ઉદ્ધાર કરતો ભારતનો ઉદ્ધાર છે, એમ ઉદ્ધાર ન થાય। મનહર મુખે માનની અને ગુણિયલ હોય ગંભીર, એની કુખે નર નીપજે વો તો વંકડ મૂછાવી, એમને ન થાય। અને એને તૈયાર કર્યો ભગતસિંહને સાહેબ, અને કેવો તૈયાર કર્યો કે એનો બાપ ખેતરમાં વાવણી વાવતો તો ભગતસિંહને કીધું કે આ શું કરો તો વાવણી વાવું, કાં તો કે એક દાણો વાવો તો અનેક થાય, ભગતસિંહે બંદૂકડી વાવી દીધી, ઈ કે કાં કે એક વાવો ને અનેક થાય ને, અંગ્રેજના મૂળિયા ઉખેડ નાખવા, આખા ખેતરમાં બંદૂકો વાવ્યું છે, એના ઉપર તો આખી રાત બોલાય। પણ મારે તમને કેવું
કે ઈ અજીતસિંહ ઈ કેટલા વર્ષે ઈ અજીતસિંહ માટે કહેવાય છે બાલ ગંગાધર તિલકે એમ શબ્દ વાપરેલો કે ભારત એક એના માટે અને એક કરતારસિંહ સરાબા માટે, જેનો ફોટો ભગતસિંહ કાયમ ભેળા રાખતા ભેળો એ પણ એને ફાંસીને માચડે લટકાવી દેવામાં આવ્યો છે. ભગતસિંહના ભાઈને, ભગતસિંહના હગા કાકા 23 વર્ષની ઉંમરે ફાંસીને માચડે સુવર્ણસિંહને લટકાવી દીધો. કોને ખબર છે? હું તો આમાં આપણે આવી કથા રાખવી જોઈએ, તો ખરેખર કથાઓ થાય એમ છે એટલી કથાઓ છે. હા, પણ એના માટે કીધું હતું કે પેલો રાષ્ટ્રપતિ આ બનવો જોઈએ, કરતારસિંહ સરાબા, બાલ ગંગાધર તિલકે કીધું હતું, અને એક અજીતસિંહ માટે કીધું હતું. અને 38 વર્ષે જયારે પાછો આવ્યો ને, લડી 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 દેશ આઝાદ થઈ ગયો ત્યારે એ અજીતસિંહ પાછો આવ્યો, ભગતસિંહ નો હગો કાકો, એની પત્નીને સામો જઈને ઉભો રહ્યો ને, ઓળખી નહોતી હેગી એની પત્ની કે આ કોણ છે બુટ્ટો. અને પછી એને કીધું હું તારો પતિ અજીત છું. પગમાં પડી ગઈ કે હું તમને માફ કરજો, ઓળખી ન હેગી, પણ તમે જે કામ મને હોપ્યું હતું એ ભગતે મેં ત્યાર કરીને એને તો ફાંસીને માછડે લટકાવી દીધો છે. અને પછી ભારત આઝાદ થઈ ગયો ને, એટલે તેથી જ આવ્યો, આઝાદ થઈ ગયો. એ ભારત આઝાદ થયો, જવાહરલાલ નહેરુજીએ ભાષણ કર્યું ત્યાંથી દિલ્હીથી, અને તેથી રાતના 3 વાગે ખોળિયામાંથી પ્રાણ છોડી દીધા. 3 વાગે ખોળિયામાંથી તેથી પ્રાણ છોડી દીધા. 14 ઓગસ્ટ 1948 ના અને બરાબર રાતના 12 વાગ્યા ભારતીય જનોના હાકલે ભડકતા ભૂરિયા ગોરિયા જાય ભાગ્યા. કહેવાનો અર્થ મારો એટલો જ છે કે એમનેમ આઝાદી નથી મળી. આવા અનેક, મારે એકાદી નારી શક્તિની પણ અહીંયાથી વાત કરવી મને આમ ઉભરા ચડે, કારણ કે પછી દ્વારકા વાળાનું ગીત, પછી મને જે સમયની પણ મને ખબર છે, પણ એક નારી શક્તિની તમને વાત કરું. ગાતા ગાતા વળી ગાય, કારણ કે ગાવાનું તો આપણે કાયમ કરીએ છીએ. હા, એવી એક પહેલી ભારતની એવડી કેપ્ટન અને પહેલી ભારતની જાસૂસ એ અધિકારી, એવડી મોટી કેપ્ટન અને ભારતની સીઆઈડી અધિકારી કયો જે કરી નીરા આર્યા, બેનો દીકરીઓને કોક દી તમે વાંચજો એમને, તમને ખબર પડે કે ભારતની દીકરીઓ પણ શું કરી શકે. આજે આપણે સમાનકની વાત કરીએ છીએ, એ સારી વાત છે બહુ, પણ તેથી એને શું કર્યું, નીરા આર્યાને વાંચો તો ખબર પડે. ભારતના ક્રાંતિકારીઓને કેટલી કેણે, દુર્ગા ભાભી જ્યારે સાન્ડર્સને ભગતસિંહે માર્યો, સાન્ડર્સને ચંદ્રશેખર આઝાદ ને ભગતસિંહે માર્યો સાન્ડર્સને જ્યારે લાહોરમાં, અને પછી એટલી પોલીસ ગાંડી થઈ ગઈ કે ગમે ત્યાંથી આને ગોતો, એ કોઈ ઘર બાકી ન રહેવા દીધું, ખૂણો બાકી ન રહેવા દીધો. અને ખબર પડી ગઈ કે હવે ભગતસિંહ, એને ખબર છે કે એક પાઘડી વાળો જુવાન હતો અને એ શીખ હતો, એને જ ગોળી મારી છે, એને જીવવા નથી દેવો. અને પોતાનો પતિ, સાંભળજો આ ટૂંકા ખાલી દઉં છું, આખી વાર્તાઓ નથી કરતો. પોતાનો પતિ કલકત્તા હતો, ભગવતી ચરણ વોરા, અને દુર્ગાવતી સાહેબ, દુર્ગા ભાભી એટલા માટે કે જેટલા ક્રાંતિકારી હતો ને એ બધા એને ઘરે આશરો લેતા હતા, અને બધા એમાં મોટો ભગવતી ચરણ વોરા હતો, એટલે એની પત્ની, એટલે બધા ભાભી, એટલે ભાભી માં હો. અટાણે નીકળી પીડે ભાભી કેમ છે એ નહીં, મને તો દુઃખ થાય અમુક વાતનો. ભાભી શબ્દ આપણો પવિત્ર છે સનાતનનો, એને બહુ હલકો કરી નાખ્યો સતાની દુનિયાએ, બહુ હલકો કરી નાખ્યો. ભાભી બહુ પવિત્ર શબ્દ છે, માં છે ભાભી માં, પણ ખેર નથી જવું એ બાજુ. તમે ભાભી લખો નેટમાં ખબર પડે, ન જોવાનું આવે છે સાહેબ, એટલે કહું છું, આ પીડા વ્યક્ત કરું છું તમને. ભાભી શબ્દ મજબૂત છે. દુર્ગા ભાભી એકલી હતી, પોતાનો પતિ કલકત્તા હતો, અને લાહોરમાં રાતના 9:30 વાગે ટકોરા વાગ્યા એના દરવાજે. એકલી સ્ત્રી હોય, એક નાનો 3-4 વર્ષનો બાળક, શિક્ષક છોકરા ભણાવે આજુબાજુમાં શિક્ષિકા થઈને, અને બોમ્બ બનાવવાનો પણ હિખાડે ભેળી, અને પોતાનો પગાર આવે એમાંથી ક્રાંતિકારી યુવાનોને જમાડે. કઈ સ્ત્રીઓ આથી મોટી જગદંબા ખોડિયાર કે માં તમને કઈ બીજી મળે? હું તો કહું આ બધી આ શક્તિ એમાં આવી ગઈ હોય. અને ઈ દુર્ગા ભાભીના 9:30 વાગે રાતે ટકોરા પીડ્યા દરવાજે, અને આમ દરવાજો ખોલ્યો, 2-4 જણા ઉભા હતા, એક અંગ્રેજ ટોપાવાળો ઉભો હતો, અને એકાદાને ઓળખી ગઈ, રાજગુરુ હતો એને ઓળખી ગઈ. એ કોણ હે, ये कौन है ये कीधु भगत सिंह खखड़ा दांत काढ़ा कि मेरी दुर्गा भाभी मुझे नहीं पहचान सकी, अब अंग्रेजो मुझे नहीं पहचान सकेंगे. हकीकत बात एवी हती मित्रों, सांडर्स ने मार्या पछी भगत सिंह पहली वार जटा उतारी. અહીં બેઠેલા બધાને એક વિનંતી કરું, આપણે કોઈ પણ સ્ટેટસમાં કે કોઈ જગ્યાએ ભગતસિંહનો ફોટો રાખીને તો પાઘડી વાળો રાખો. બટુકેશ્વર દત્ત એમ કહે છે કે પહેલી વાર ભગતસિંહને જટા ઉતારવી પડી કારણ કે અંગ્રેજ ઓળખી ન જાય ને, એટલે પોતે અંગ્રેજ બન્યો. લાહોર થી નીકળી જવા માટે, રાતનો ટ્રેનમાં નીકળવા માટે અંગ્રેજ અધિકારી બન્યો, પાવડર લગાડીને. ધોળો તો પોતે હતો જ બહુ, પણ હાવ ગોરો અંગ્રેજ બનવા માટે. અને પહેલી વાર ભગતસિંહ આમ પાઘડી ઉતારી અને કે ટોપી પહેરીને ઓલી ગોળ, ત્યારે 3 વાર માથું ધૂણેવું હતું
કે જે જોવા નથી ગમતા એની ટોપી ફેરવી પડે છે ત્યારે એમ બટુકેશ્વર દત્ત લખે છે એનો સાક્ષી હારે હતો અને ઈ પાઘડી ઉતારી જટા ઉતારીને અંગ્રેજ અધિકારી બનીને આવ્યો ભગતસિંહ અને દાંત કાઢ્યા મેરી દુર્ગા ભાભી મુझे નહીં પહેચાન સકી અંગ્રેજ નહીં પહેચાનેગા અને મિત્રો પછી બન્યું રાજગુરુ એનો માણસ બન્યો ઠેલો ઉપાડવા વાળો ભગતસિંહ અંગ્રેજ ટોપા વાળો અધિકારી બન્યો અને દુર્ગા ભાભી સામું જોઈને ધીરેક દઈને કીધું ક્રાંતિકારી યુવાનોએ ભાભી માફ કરજો તમારે એક પાત્ર ભજવવાનું છે આજ કે શું કે તમારે ભગતસિંહ નું પત્ની બનવાનું છે એક ક્ષણ માટે આમ બાઈ બંધ થઈ ગઈ ગંભીર થઈ ગઈ દુર્ગા ભાભી દુર્ગાવતીને વાંચો તો ખબર પડે ઈ ગંભીર થઈને પછી કીધું કે મારે હામો ઉભીને કોઈ કે આની પત્ની તારે બનવાનું બીજા ક્ષણે ઈ જીવતો ન હોય પણ મારા ભગતને બચાવવા માટે દેશ માટે મારે જે કરવું પડે એ કરવા માટે હું તૈયાર છું ભલા માણસ ચાલો મારે તૈયાર થાવ અને કહેશે ઇતિહાસ પહેલી વાર મેકઅપ કર્યો ભાઈ દુર્ગા ભાભીએ આ મેકઅપ ની વાત એટલે લઈ આવું છું મારા દેશની માવડીઓ દીકરીઓ મેકઅપ કરે અને જરાય મને વાંધો નથી સારી વાત સારું લાગવું એ ગુનો નથી ખૂબ તૈયાર થાવ તમારા પતિના ખર્ચા પ્રમાણે ઈ જરાક જોઈ લેજો પગારમાં હું પહેલી તારીખે દાણાના કોઈ દી ઘટ્યા જ નથી ઘણાને મધ્યમ વર્ગને છેલ્લે આ જે તોડ પડે છે ને તૂટ પડે છે ને એ મેકઅપ ની જ પડે છે ઓલો વાંધો જ નથી પણ ખેર સારું તૈયાર થાવ તમે તમારે નારી શક્તિ છે પણ મારે જે આપણે કેવું છે પહેલી વાર મેકઅપ કરીને દુર્ગા ભાભી તૈયાર થઈ અને અંગ્રેજ અધિકારીની પત્ની બની ઓલો અંગ્રેજ અધિકારી બન્યો ભગતસિંહ અને 4 કે 5 વર્ષના આસપાસનો સચિન નામનો એનો દીકરો એ દીકરાને તેડી અને હાલતા ત્યાં શું કામે કે આ કોઈ મોટા અંગ્રેજ અધિકારી છે એટલે ટ્રેનમાં પોલીસ ઓળખે નહીં લાહોરમાં ચારે બાજુ ગોઠવાઈ ગઈ હતી સાન્ડર્સ ને માર્યા પછી એવડા અધિકારીને માર્યા પછી લાલા લજપતરાયના માર્તલને માર્યા પછી અને પોલીસ ગોઠવાઈ ગઈ રાતે 10 સાડા 10 વાગે દુર્ગા ભાભી એમ લખે છે કે અમે ગયા રેલવે સ્ટેશને આવ્યા અને રેલવે સ્ટેશન આમ હામું રહ્યું ને થોડુંક દુર્ગા ભાભીએ શું કર્યું ખબર પોતાના દીકરાને તેડ્યો તો ને એ ભગતસિંહ ને દીધો આને તેડી લ્યો ભગતસિંહ કીધું હું કેમ તેડી લઉં તેડી લ્યો ભગતસિંહે ના પાડી ને એટલે કીધું તેડી લ્યો ને જરૂર પડી છે કેમ હવે મારે કેવું બલિદાન કોને કહેવાય એકનો એક દીકરો હતો સચિન દુર્ગા ભાભીનો 4 વર્ષનો એને કીધું ભગતસિંહ તેડી લે કાં કે માતાજી કરે ભગવાન કરે તને નહીં ઓળખે અંગ્રેજ પોલીસ પણ કદાચ તને ઓળખી જાય ને તો મારા સતીને આડો દઈ દેજે તારી દેશને હજી જરૂર છે ભલા માણસ એટલે તારે આને તેડવાનો છે વિચાર કરો સાહેબ શું બલિદાનો છે તમે વિચાર તો કરો અને હાવ બધું ભૂલીને 15મી ઓગસ્ટે ફૂલ થઈને જીંચક હે તને કરડે કાળોતરો નાગ તને ક્યાં વાર્તાઓ કરવી જઈને પણ ભગવાનને કરવું તું વાત રાખવી હતી ત્યાંથી લાહોર થી કલકત્તા પૂગી ગયા ઘડીક વાર વિચાર્યું હોય છે કોક દી બેનું દીકરી વિચારજો પોતાનો પતિ ઠેર બીજે હોય ક્યાં લાહોર અને ક્યાં કલકત્તા અને રાતે 9:30 વાગે કોઈ જુવાનડાઓ આવીને કે અમને મૂકવા હારું પત્નીનું પાત્ર ભજવીને ન્યા સુધી મૂકી જાઓ કોઈ કે કાંઈથી મુંબઈ મૂકી જાઓ ઘણા વિચારો આવે હો દુનિયાના પણ દુર્ગા ભાભી કે દુનિયાનું મુझे नहीं देखना है मुझे देश की आजादी देखनी है बस ઈ મૂકવા ગઈ બાઈ કલકત્તા હો દુર્ગાવતી અને મૂકીને પાછી અહીં વઈ આવી ઈ તો કેટલી દોડી છે ગાંધીજીને મળવા ગઈ હતી પોતાનું રેકોર્ડિંગ છે રેડિયો ઉપર દિલ્હી રેડિયો ઉપર બોલેલા છે દુર્ગા ભાભી કોક દી સાંભળજો વળી કોક નકર કહે તમે આમ કરો ને તેમ કરો મહાત્મા ગાંધી પાસે જઈને એટલું કીધું ભગત સિંહ કે લીએ કુછ કરો ના આ હું નથી કહેતો દુર્ગા ભાભી નું રેકોર્ડિંગ છે મારી પાસે છે કોઈને સાંભળવું હોય વળી કાલ કોલા બીજું કહે કે આમ બોલ્યા ગાંધીજીને વંદન કરું છું કાણી કાણી મહેનત કરી છે એટલે દેશ માટે પણ દુર્ગા ભાભી કીધું ભગતસિંહ કે લીએ કુછ કરો ગાંધીજીએ કીધું કે ભાઈ તમે અમારા ભેગા આવી જાઓ આ શબ્દ બોલ્યા દુર્ગા ભાભી કહું છો મારી પાસે કોઈને જોતું હોય તો એને કીધું કે અમારા ભેગા આવી જાઓ તો તમને મદદ કરી અમે એટલે હવે રાહડા ઓછા ગાવાનું કરી નાખ્યું છે એના અમને વાંધો નથી બીજો કાંઈ આ વાંધો છે દુર્ગા ભાભીએ કીધું કે એટલે તને કરગરવા તમને હું નથી આવ્યું ગાંધીજી હું કરગરવા નથી આવી આ તો થાય તો તમારાથી થાય એમ છે કે ઈ હિંસા બિંસા કરે છે ને એને હું નથી માનતો ગાંધીજી એવું કીધું સારી વાત છે હિંસા નથી એની રીતે એના સ્થાને રેડી છે પણ મારું કહેવાનું એટલું જ છે કે દુર્ગાવતીને ગાંધીજીએ એમ કીધું કે તમે મારા ભેગા અમારા ભેગા બધા વયા આવો તો હું કઈક કરું આ શબ્દ શું કહેવાય સારો કહેવાય કે કેવું જોઈએ કે ન કેવું જોઈએ એના ઉપર મંથન તમારે મારે બધાને કરવાનું છે આ દુર્ગાવતીને વાંચો દુર્ગા ભાભીને તો ખબર પડે ખેર એના વિચારે નહીં કર્યું એને દેશ માટે બીજું ઘણું કર્યું ગાંધીજીએ એનોય મને વાંધો નથી પણ
મારો તો ઓલો એક જ કે દેતી અમે આઝાદી બીના ખડક બીના ઢાલ, ઈ એક આપણા મનમાં ન ખરી જાય. ઈ કેવા હાટું ખાલી કહું છું, બાકી બલિદાન અદભુત ગાંધીજીનું, બલિદાન અદભુત. પણ નીરા આર્યાની વાત કરી અને પછી દ્વારકા વાળાનું ગીત મારે લેવું છે. હું વધારે વાતો આજે મારે એમ કે ગાતો નથી, આ બધું યુવાનો સુધી પહોંચે. નીરા આર્યા એવી નારી શક્તિ, નીરા આર્યા કે પોતે દેશના ક્રાંતિકારી યુવાનોને હારે જોડાણી, મદદ કરી, પછી અધિકારી બની અને સુભાષચંદ્ર બોસની સેનામાં રાણી ઝાંસી રેજિમેન્ટ બનાવી હતી સુભાષચંદ્ર બોસે, એમાં નીરા આર્યા જોડાણી. અને પછી તો એની બહુ કથા ટૂંકમાં જબરી છે નીરા આર્યાની, વધારે નહીં મારે ટૂંકમાં કેવું છે. અને પછી પોતાનો શ્રીકાંત જયરંજન કરીને એનો પતિ, એ સીઆઈડી ઓફિસર હતો અંગ્રેજ અધિકારીઓનો, પણ એ ભારતીયોના લોહી પીતો, અંગ્રેજોની મદદ કરતો. પોતાનો હગો પતિ લગ્ન થયા પછી એને ખબર પડી કે મારો પતિ આવું કરે છે. અને નીરા આર્યાએ બહુ એને અન્યારે ઝઘડો કર્યો કે આ તો તમે ખોટું કરો છો, તમારે દેશ માટે કરવું જોઈએ. કે દેશ માટે કાંઈ ન હોય, પૈસા હોય તો બધું હોય, તારા જેવી ઘણીઓ આવી જાય, આવો શબ્દ કીધા. કાંઈ બોલી નહીં બાઈ. પણ એક દી એને પ્લાન બનાવ્યું. કોણે? આ જયરંજને, શ્રીકાંત જયરંજન દાસે એને પ્લાન બનાવ્યું સુભાષચંદ્ર બોસને મારવા માટે. અંગ્રેજોએ એને ખાસ તૈયાર કર્યો, આખી એની ટીમ, અને એને મારવા માટે સુભાષ ઉપર ફાયરિંગ કરવા માટે જાય. અને આ બાઈને ખબર પડી ગઈ. જોજો, એની હગી પત્ની શ્રીકાંત જયરંજન દાસ જે હતો, અંગ્રેજ સીઆઈડી ઓફિસર હતો, અંગ્રેજો ભેગો પોતાનો હગો પતિ, એને સુભાષચંદ્ર બોસને મારી નાખવાનો છે. એને ખબર પડી ગઈ બાઈને. વાહે વાહે ગઈ સાની મની, બરોબર એના ઉપર ફાયરિંગ કરવા જાય. એ હજી આમ રિવોલ્વર કાઢીને આમ કરીને આમ મારવા માટે જાય સુભાષચંદ્ર બોસને. એની પેલા ખંજર કાઢી અને છાતીમાં ધરબી દીધું અને મારી નાખ્યો હગા પોતાના પતિને. રાષ્ટ્ર માટે પણ બોસને ન મારવા દીધો. સુભાષચંદ્ર બોસ ઉપર ઓલાનું ફાયરિંગ ન ગયું અને ડાઈવરને લાગી, ગોળી ફરી ગઈ. અને ઈ ડાઈવર મરી ગયો, સુભાષને બચાવ્યો. અને તેનું એનું નામ પછી રાખડી બાંધતા સુભાષચંદ્ર બોસને એનું નામ નાગીન પાડી દીધું હતું કે તું તો નાગીન હો, તેરે પતિ કો માર દિયા તુને, સુભાષચંદ્ર બોસે કીધું. હવે મારે કેવું છે કે નારી શક્તિ સહન કેટલું કરો. અને ઈ બાઈ પછી તો પકડાઈ ગઈ અને કલકત્તા જેલમાં હું ગઈ. પોતાની ડાયરીમાં લખે છે, હું કલકત્તા જેલમાં ગઈ અને ત્યાંથી અંડમાન નિકોબાર કાળા પાણીની સજા કોક દી યુવાનો વાંચજો ખબર પડે આપણે કેટલા સુખી છીએ. ત્યાં ગઈ બાઈ, પહેલી વારી કે અંધારી ઓરડીમાં ટાઈટમાં અમને પૂર્યા, મને પૂરી. અને એક એવા ટાપુમાં, પોતે આત્મકથામાં લખે છે નીરા આર્યા, એક એવા ટાપુમાં અમને પૂર્યા હતા કે હું વિચાર કરતી હતી કે હું આઝાદી માટે નીકળેલી, અહીંયા તો મારું જીવનની શું દિશા થાય મને ખબર નથી. ખાવાનું ન દીધું, ઓઢવાનું ન દીધું, બહુ ટાઈટ લાગતી હતી, તૂટ્યું વળી ગઈ હું. પોતાની આત્મકથા લખે છે. દીકરીઓ ખાસ સાંભળે, આ દેશની દીકરીઓ કેવી હોય સાંભળજો, નાનકડી જ વાત છે. અને હું આમ તૂટ્યું વળીને હુઈ ગઈ. બરોબર રાતના 12 અંદાજે વાગ્યા છે, મને ઝોલું આવી ગયું. ઝોલું આવી ગયું, મારા ઉપર 2 કામળ પડી, 2 સાયલું પડી, કામળી ઓઢવાનું પડ્યું. ધફ દઈને નાખી ગયો. જેલનો માણસ હોય ને તો મારી નીંદર ઉડાડી, માંડ માંડ એક તો નીંદર આવી હતી. ઈ કામળ મારા ઉપર કામળિયું નાખી, 2 ઓઢવાની સાયલું. એની નીંદર ઉડી, એનું દુઃખ હતું ઉડાડી એનું, પણ 2 કામળી મળી એનો આનંદ હતો. લોઢાના કડા પહેરેવા હતા, હાંકળું પગમાં ને હાથમાં, હાથકડીઓ હતી. અને હુઈ ગઈ તૂટી વળીને સાયલ ઓઢીને. હવાર થઈ, હવારમાં ખાવા માટે થોડી ખીચડી આવી. એની આત્મકથા લખે છે, સાંભળજો. ખાવા માટે થોડી ખીચડી આવી અને ખીચડી મેં ખાધી. અને પછી હું લુહાર આવ્યો. લુહારે આવી અને મારા હાથમાં જે લોઢાના કડા હતા ઓલાથી કાપ્યા, એની ભેગું થોડુંક ચામડું ખેંચી લીધું. પછી પગમાં, અંગ્રેજોનો લુહાર હોય ને વખતનો, પગમાં બેડી હતી, એને હથોડીથી તોડી. આમ મારી ઘૂંટીમાં લાગ્યું ને આમ હથોડી. એટલે મેં કીધું અંધા હો, એટલે દેખાતું નથી, આંધળો છો કે પગમાં લાગે છે મને? એને કીધું પગ में पैर में क्या, मैं दिल में भी मारूंगा, क्या कर लेगी તું? આ આત્મકથા નીરા આર્યા લખે છે. આ દેશની એક દીકરી, તમને વાત કરું છું. એને કીધું કે દિલમાં મારીશ, તું શું કરી લે? અને નીરા આર્યા એના ઉપર થૂકી. એમાં જેલર આવી ગયો અને કીધું કે આટલી બધી ફાઇટ અહીંયા પૂરેલી છે ને આ બાઈને, આટલી ફાઇટ. અને બાઈ લખે છે, હવે હા મિત્રો, અમુક વાતોની મર્યાદા હોય, કહેવાય નહીં, પણ નહીં કહું તો મારા દેશના યુવાધનને ખબર ન પડે. એટલે હવે ઘટના બની મારે તોય કેવી છે, નહીં તો થોડી મર્યાદા વાળી ઓલું છે. પણ હું કહું તમને, નહીં કહું તો મને મજા નહીં આવે. એ બાઈ એમ કહે છે કે મેરી આંગી કો યહાં સે પકડા. અંગ્રેજ ના જેલરે અહીંથી વસ્ત્રને પકડી અને આમ ઝૂંટ મારી, અહીંથી આટલું વસ્ત્ર મારું ફાડ્યું,
વસ્ત્ર ફાડી અને પછી બગીચામાં પાંદડા કાપવાનો જે હાંડવો આવે ને, ઈ ઓલા માણસને બોલાવ્યો લઈ આય, અને ઈ હાંડવો લઈ આવી અને અહીંથી મારું વસ્ત્ર ફાડ્યું. ઈ લખે છે નીરા આર્યા હો. આમ રૂવાડા મારા બેઠા થાય. જેટલી વાર વાત કરું તો એમ થાય કે આ આપણા દેશની દીકરીઓ, આનાથી મોટી માતાજી કઈ હોઈ શકે. અને એને પછી એ બુંધો હાંડા જેવું જે આવે ને, ચિપટમમાં જો હથિયાર આતા હે, એ લખે છે હિન્દીમાં. એ લઈ અને પછી ઓલા માણસને કીધું કે ઈસકા સ્તન કાટ દો. આ હકીકત વાત છે એટલે કહું છું. અને સાહેબ નીરા આર્યા કે સ્તન મારા કાપવા માટે આવી રીતે આમ કરે છે, પણ ઓલું બુંધું હતું હાવ. તો મેં ભગવાનને મનમાં કીધું, ભગવાન બુંધું નો હતો, જટ કપાઈ જાત તો દુઃખ જ નહીં. અને એને કોશિશ કરી, સ્તન કપાણા નહીં. ભાઈની આવું જાહેરમાં કેવું જોઈએ મારે, એટલા માટે આ એક શક્તિની વાત કરું, એટલે નહીતર ન બોલાય. એની છાતી કાપવા માટે મહેનત કરી, પણ ઈ કે પછી જે મને પીડા થઈ છે નીરા આર્યા કે ઈ એક હું જાણું છું ને એક પરમાત્મા જાણે છે. અને પછી આમ હાણસાનો ઘૂંસ તો મારા નાક ઉપર માર્યો અને કીધું કે એટલું કહી દે સુભાષચંદ્ર બોઝ ક્યાં છે, તો ઈ કે તને અહીંથી છોડીને ભારતમાં પાછી મૂકવામાં આવશે. એટલે કીધું કે ઈ તો નથી, કે ઈ મને ખબર નથી. એટલે તો કે તો હવે હજી અમારી વિક્ટોરિયા રાણીની તું ખેર માંડ, એને દયાળુ છે, નકર તને તારા છાતીઓ કાપી લેવામાં આવે. આવો શબ્દ કીધો એને. અને આટલી ઘટના બીના પછી છેલ્લે મારે કેવું છે, ઈ અમુક વર્ષો પછી જેલું ધોવાણીને આપને ખબર છે વિશ્વ યુદ્ધ ને પછી બાઈ પાછી આવી અને હૈદરાબાદમાં ફૂલડા વેચતી હતી. મારે કેવું છે, ઈ બાઈ આટલી દેશ માટે લડી હોય, કેટલાય ક્રાંતિકારીઓને તૈયાર કર્યા, આટલું દેશ માટે લડી હોય, ઈ બાઈનું મૃત્યુ ક્યારે થયું ખબર તમને? માયનામ નહીં આવે, 1998માં. હમણાં 1998 કેદી ગયું? ત્યાં સુધી ફૂલડા વેચતી હતી. ઈ વખતે એને બોલાવીને ચૂંટણી લડાવીને એકાદું ખાતું આપ્યું હોત તો આ બાઈ દેશને નુકસાન કરે એવું કોઈને લાગે ખરું? મારે આ કેવું છે. વળી કાંઈ કો કે આ સરકારની વાતો કરે ને આ કરે. મારે તો જે છે એ કહું છું. ઈ નીરા આર્યાને એ વખતે એકાદું ખાતું આપ્યું હોય તો દેશને નુકસાન કરે ખરી. આ દુર્ગાવતી, દુર્ગા ભાભીની વાત કરી. ચંદ્રશેખર આઝાદે જે બંદૂક ખાધી ને ઈ આપવા વાળી દુર્ગા ભાભી હતી. ઈ બાઈ 1999માં મૃત્યુ પામી. પોતે બાળકો ભણાવીને રહેતી હતી. તો એને એકાદું ખાતું આપ્યું હોત ક્યાંકથી તો દેશને નુકસાન કરે ખરી, પણ નથી થયું. એટલે અમે બોલી છીએ. બાકી તો જે છે એ છે. કહેવાનો અર્થ મારો, ઈ નીરા આર્યાને યાદ કરી લેજો, દુર્ગાવતીને યાદ કરશો, અજીતસિંહને યાદ કરશો, જેની પત્ની 38 વર્ષ સુધી પતિ વગરના અહીંયા ભગતસિંહને તૈયાર કર્યો અને કેટલા ક્રાંતિકારીને તૈયાર કર્યા. એ ભારત વર્ષની આપણી ધરતી છે અને એ ધરતીમાં આવા ક્રાંતિકારીઓ કલાકો સુધી ક્રાંતિકારીઓ ઉપર બોલી શકાય. પણ મારો સમય જે મને આપ્યો છે એ પ્રમાણે એટલે છેલ્લે દ્વારકા વાળાને મારે યાદ કરવો છે. મને આ બધી વાતો આજે ગાવાનું એટલે ઓછું રાખ્યું. મને આમને એક પછી હજી એક વાત કરતો બીજી બે બાજુ ધક્કા મારે છે, મને લઈ લેની એમ. અને મેં સંસ્કૃતમાં પરિચય કર્યા છું, વાર્તા એ કોઈની નથી કરી અહીંયા. હા, નકર તમને હોપો પાડી દઉં, એક વાર્તા 1 કલાક કરી દઉં તો. એ અમારી સોનબાઈ ની કૃપા છે, અમારી આવડતી કૃપા છે, અમારી નહીં. હા, એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ ન થાય. મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. મને આ વાત આવી જાય છે એટલે પછી રહેવાતું નથી, એટલે કહું છું. ઈ નીરા આર્યાએ ફૂલડા વેચ્યા હૈદરાબાદમાં, સરકારી જમીનમાં ઝૂંપડું કરીને રહેતી હતી. અને ઈ સરકારને એ વખતે ખબર પડી કે આ સરકારી ઓલામાં ઝૂંપડું છે, બુલડોઝર તેદી ફેરવી દેવામાં આવ્યું હતું એને. તો અત્યારે કોઈ અવળું હોય લાગે તો ઓલું નહીં, તેદી તમે જુઓ. તો મારું કહેવાનું બીજો વાંધો નથી મારો કાંઈ. ઈ ખોટું કર્યું, બુલડોઝર ત્યારે ફેરવું એના ઉપર સરકારીમાં. પણ ઈ નીરા આર્યા હતી, એને શું દેશ માટે કર્યું હતું? દેશ માટે એ બાઈએ શું કર્યું હતું? એક પત્રકાર કોઈ એને મળી ગયો ને એને એની આત્મકથાને જોયું, ખબર પડી આ તો નીરા આર્યા છે. ઈ એને દવાખાને લઈ ગયો અને હોસ્પિટલમાં છેલ્લે એને પ્રાણ છોડ્યા. એ ભલે દાદા પધારજો. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત ના થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન.
મારો લહેરાય અયોધ્યા રાઘવનું મંદિર બંધાય ઉજળો માનવલો ઇતિહાસ લખાય ધર્મની જીત નવે હાની કહેવાય મારા ભારતના હવે ભગવો લહેરાય મને ગમતી જે દ્વારકા વાળાનું ગીત છે એમાં મેં આ ઘડીને લીધી છે જોધાને મૂળું ના જબરાતે જો વાઘરના ભાલાએ જોયો તો વ્યો જોધાને મૂળું ના જબરાતે જો વાઘરના ભાલાએ જોયો તો વ્યો અલવેલો મરકાને ઓખો રંગાય મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય કોઈ જ્ઞાતિ હોય કોઈ જાતિ હોય જેને સારું કર્યું છે એના હવે આપણે ધરતીમાંથી ખતરોળી મેઘાણીની જેમ બહાર કાઢીને લઈ આવ્યા છે ગાને બલિદાન આપ્યું છે અને અમે ક્યાં ઓલી વાત જ કરી છે હું કાયમ બોલ્યો છું કે એક ઝટકામાં ભારતની આન બાન ને શાન ઊંચી કરી દીધી એવા ડોક્ટર અબ્દુલ કલામની જનેતાને અમારા 100 સલામ છે ભલા માણસ આમાં ક્યાં વાત આવી જેને રાષ્ટ્ર માટે કર્યું બાકી અહીંયા આપણા દેશમાં રહીને અમીર ખાન એમ કહેતો હોય મેરી પત્ની યહાં સેફ નહીં હે તો પાકિસ્તાન ભેળું થા ગુગલું અહીંયા હું ડાયટો એ તો હકીકત છે ને હવે અહીંયા જો ન ફાવતું હોય જે છે એટલે મેં આ નીરા આર્યાને યાદ કરીને કીધું કે તમે એને એક રહેવા માટે મકાન નો આપી શક્યા ત્યારે ફૂલડા વેચી અને બાઈ ત્યાં મરી ગઈ અને ઝૂંપડું પણ પાડી નાખવામાં આવ્યું અને છતાં કોઈ એના હામું ન જોયું તો શું આપણે આપશું દેશ માટે શું કરીશું આવા બધાને યાદ કરી એ જ આપણી બહુ મોટી ફરજ છે જેણે બલિદાનો આપ્યા છે એ બલિદાનો વ્યર્થ ન જાય અહીંયા સરસ સન્માન છે શહીદ પરિવારના બીજું તો આપણે શું આપી તો જેને ખોયા હોય એને ખબર હોય સાહેબ હા જેના 20 વર્ષના 22 વર્ષના તરવરિયા યુવાનો છે એને બલિદાન આપી દીધા હોય એની જનતાઓને કરોડો વંદન છે એટલે છેલ્લી એક નાનકડી વાત કરીને સપાખરું લઈ લો પછી કડી સાથે હજી એક મને કે અંગ્રેજો નું બરાબર દમન ચાલી રહ્યું હતું ભારત ઉપર દેશ હજી આઝાદ થયો નતો એમાં એક અંગ્રેજના થાણા ઉપર એક તરવરિયો યુવાન ઓચિંતાનો હુમલો કરીને ભાગ્યો વાહે અંગ્રેજ પોલીસ બંદૂકોની ધણનાટી બોલતી આવે પણ અંધારામાં આમથી આમ જાડવાડો વયો જાય ભાગતા 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 વગડો આવી ગયો અને કાચા રસ્તા જેવું કેડિયું હોય છે એમાં એક ઝૂંપડું નાનકડા ગામના પાદરમાં ઝૂંપડામાં ઝાખો દીવડો બળે ઓલો જે જુવાન ભાગતો તો ને એ હળી કાઢીને ઝૂંપડામાં ઘરી ગયો એ જુવાન ઝૂંપડામાં ઘરી ગયો ને દરવાજો હતો પતરાનો આમ કરીને ઘરી ગયો અંદર ઝૂંપડામાં એક જુવાન દીકરી 22 વર્ષની હોતી હતી અને એક વૃદ્ધ ડોસી હોતી હતી બે હોતા હતા અને દીવો બળતો હતો બે બેકડા બેઠી થઈ ગઈ ઓલી દાદી હતી એની છોકરીની અને છોકરી 22 વર્ષની દીકરી બેઠી થઈ ગઈ બે ઓલાએ કીધું કે માફ કરજો મને અંગ્રેજ પોલીસ વાહે થઈ છે એટલે ઘડીક મને અહીંયા રહેવા દો એટલે બે સમજી ગયું દાદી દીકરી ઓલી કે અંગ્રેજ પોલીસ વાહે થઈ એટલે આ આપણો માણસ હોય દેશનો એક ક્રાંતિકારી કોઈ યુવાન હશે એટલે કીધું ચિંતા ન કરો આ નહીં આવે અંગ્રેજ પોલીસ ને એમ કે રસ્તે પોતી રોઈ ગઈ નીકળી ગઈ આગળ આ ઝૂંપડામાં કરી ગયો એ ખબર ન રહી અને પછી આમ શ્યારે ખૂણે જોવા મીડ્યો જુવાન એટલે કીધું શું જોવો છો તો કે કોઈ પુરુષ નથી તમે બે કેમ છો કોઈ આદમી પુરુષ નથી કોઈ જણ નથી કે ના અમે બે જ છીએ આ ક્રૂર અંગ્રેજો છે ને રાક્ષસો એમણે મારા દીકરાને ઓલી ડોસી બોલી મારા દીકરાને માર નાખ્યો મારા દીકરાને વહુને માર નાખી એના આમો બળવો કર્યો ને એટલે હું એક જીવું છું અને કા મારે દીકરાની દીકરી છે 22 વર્ષની જીવે છે એમ કરીને ડોસીના આંખમાં આંસુ આવી ગયા આ છેલ્લી વાત છે સાંભળજો આંખમાં આંસુ આવી ગયા રોવા માંડી ડોસી એટલે ઓલો તરવરિયો યુવાન નજીક આવીને કે ડોહીમાં શું કામે રોવો છો અમે નીકળ્યા છે એટલા માટે દેશને આઝાદ કરવા અને તમારા જેવી માજીયું તમારા જેવી માવડીયું જો ભાંગી જાય તો અમને જોશ કોણ ભરશે તમે માં છો તમે વૃદ્ધ છો પણ તમારા પડકારા ઉપર અમે દેશને આઝાદ કરી દઈશું
તમારાથી તમારે ઇમોશનલ ન થવાય, તમારાથી આહુડા ન પડાય માડી. એ વખતે ડોશીએ કીધું જુવાનને, ડોશીએ એટલું કીધું કે હું એટલે નથી રોતી કે દેશ આઝાદ નહીં થાય, તમારા જેવા યુવાનો નીકળ્યા છે એ આઝાદ કરશે, પણ આપણા સમાજમાં જે કુરિવાજો છે એમાંથી આપણને કોણ આઝાદ કરશે? મને તો એના આંસુ આવે છે ભાઈ. તું જે હોય હું તને ઓળખતી નથી, પણ આપણને કુરિવાજોમાંથી કોણ આઝાદ કરશે? અને એ વખતે ઓલા જુવાને પૂછ્યું, કુરિવાજો એવા અત્યારે તમને શું નડ્યા માડી? કે મારી આ દીકરી રહી ને 22 વર્ષની, કે હા, કે એના લગ્ન નથી થયા. કેમ? કે અમારા સમાજમાં રિવાજ છે 5000 દહેજ આપે તો જ લગ્ન થાય. મારે 500 રૂપિયા 5 રૂપિયા મારી પાસે નથી, 500 તો શું હોય, 5000 કેમ હોય? તો આ મારા દીકરાની દીકરી છે, હું અવગતિએ જાય મરી જાય તોય આની હારે કોઈ લગ્ન નથી કરતું. પરી જેવી દીકરી છે ને, જો રૂપના આભરણ, કે હા, કે કોઈ એની હારે લગ્ન નહીં કરે અમારા સમાજમાં. અને 22 વર્ષની થઈ ગઈ, તેથી મિત્ર 14-15 વર્ષે લગ્ન થઈ જતા, આઝાદી પહેલાની વાત કરું, કે 22 વર્ષની મારી દીકરી થઈ છે, કોઈ લગ્ન નથી કરતું, કારણ કે દહેજના પૈસા નથી મારી પાસે. મને એના આંસુ આવે છે. તેથી ઓલા તરવરિયા યુવાને કીધું, ડોહીમાને આહુડા લૂઈ નાખો માડી, 5000 રૂપિયા હોય તો તમારી દીકરી લગ્ન થઈ જાય ને? કે તો થઈ જાય, પણ કોણ આપે? 500 નો આપે, 5000 ઈ વખતે. એટલે અને ઈ વખતે યુવાને કીધું કે જાઓ, તમારી દીકરીના લગ્ન થઈ ગયા. બસ. કે કેવી રીતે થઈ ગયા? 5000 રૂપિયા હું ક્યાંથી કાઢું? અને જુવાને કીધું કે મને આ ઝૂંપડામાં બેહવા દો, કમાડ દઈને વયા જાવ, હું અહીં બેઠો છું, બાજુમાં અંગ્રેજી થાણું છે, અંગ્રેજી થાણામાં જાઓ, અંગ્રેજી થાણામાં જઈ અને તમે કહેશો ને તો તમને 5000 રૂપિયા આપશે. એટલે કીધું તું કેમ મજાક કરે છે ભાઈ? દીકરા બેટા, આ વૃદ્ધ ડોશીની મજાક કરવાનું તને હુજે છે? હું અંગ્રેજને થાણે જાઉં, મને 5000 રૂપિયા અંગ્રેજ આપે? ઈ તો રાક્ષસ લોહી પીવે. કે આપશે? કે કેમ આપે? કે અંગ્રેજોને જઈને કહેજો કે જે ક્રાંતિકારી યુવાન ઉપર તમે 5000 ઇનામ રાખ્યું છે ને, ઈ ચંદ્રશેખર આઝાદ અમારા ઝૂંપડામાં બેઠો છે, એમ કહેશો એટલે તમને 5000 રૂપિયા આપશે. આ હા, હે કે ચંદ્રશેખર આઝાદ અમારા ઝૂંપડામાં બેઠો છે એવું કયો? અને કે ચંદ્રશેખર આઝાદ પોતે છો તું? કે હા. 22 વર્ષની દીકરી હળી કાઢીને બાવડું પકડી લીધું. મારા ભાઈ, મારા વીર, તારા જેવા ભાઈઓ 22 વર્ષના તરવરિયા યુવાન દેશ માટે આવી બેનું હાટું મરવા તૈયાર થતા હોય ને, હવે લગ્ન નથી કરવા, ક્રાંતિની ફોજમાં જોડાઈ જવું છે દેશને આઝાદ કરવા માટે. હવે મારે બીજું કાંઈ નથી જોતું. હા હા હા, આ ભારતની એટલે એક શામ શહીદો કે નામ, એટલે મેં આ બધી યાદી કરી છે. અને છે હરદાસ બાપાને પુષ્પાંજલિ સાથે છે ને સપાખરાની 2 કડી કેવી છે મારે. હાંધા દોડિયા પાંજરા વાળા હાંકળ લેતી બાગ છૂટ્યા બાગ બોલે કામળ કમા દિયા હાગ બાગ આને જૂટા ની જામો જાળા બાજુ કપે નાગ જાણે છૂટા નાસ પાન તેના છૂટા જતી ડાગ કાળા પાળા કેગો વાળા પલ્લે કાળા બેર જાયગા પાડો વાળા મીગા કાળા રગ કાળા પૂર ઓજાળા ઉઠેળા વાહે વાદળારા નોર ફાડે ફાડે તાળી બંદુ કાળે બાગારાના તોર ઠેકાણા જણકી ઘડી જણકી પાખરા કડી જણકી જરદા ખાપ ઉઠિયા જો તારા જણકી સીધ બારા જણકી ઉઠિયારો કે જણકી મામલા હુડા કરે માર માર ગને હાથ મત ધોકો માર સંગા ટાળા દેવ હાડા चांद हूँ मैं और चांद हमेशा रहता है। तेरी मिट्टी में मिल जावा गुम बन के मैं गिर जावा इतनी सी है दिल की।
હનુમત ધમવાને લકા ઢળ ધેમ ખાયલા ભૂલી હંગા બાળા ગાળા થોડી આવી જાય થોડે દીએ કામડા માં લૂટવાને પડે દાડા આ કડી બોલું એમાં હર હર આવે ને આ બધા ઊંચા હાથ કરીને હર હર કરજો મારી યાર બધા હર હર આવે ત્યાં देखो मुल्क में राठौर का ये जहां शिवाजी डोला था देखो मुल्क में राठौर का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक सोना था बोली हर हर महादेव बोली हर 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 भारत माता की सत सनातन धर्म की नमः पार्वती पति हर हर महादेव के है प्रेम निवातु हे तो आवा को प्रेमियों जाने अनजाने प्रेमी नाई जीव हैडाना आ प्रेम अठीला तो हाल हम